નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચી શહેરમાં રવિવારે રાત્રે હળવા તીવ્રતાના 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી। એક અધિકારીએ ભૂકંપની માહિતી આપવાની સાથે કહ્યું કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જનહાનિના અહેવાલ નથી। મળતી માહિતી અનુસાર વધુમાં આપને જણાવી દઈએ કે પહેલો ભૂકંપ રવિવારે રાત્રે 1 અને 5 વાગે કરાચીના ગદબ શહેર નજીક આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 હતી। બીજો ભૂકંપ પણ મોડી રાત્રે આ જ વિસ્તારમાં અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી। તો ત્રીજો ભૂકંપ કરાચીના ગીજ વિસ્તારવાળા કાયદાબાદ વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।